સંત ગુરુ. તમે જો ગુરુ જેને જેને કરે બધા તરી જાય. ગુરુ જેને કર્યા ગણો તો જ કંઠી પહેરું કે ના પહેરું. હજી તો ઘણા કંઠીઓ પહેરવા તૈયાર. હું એમ નથી કહેતો જેની ગમાયાની ગુરુ તો કરવા જ પડશે સાહેબ. ગુરુ તો કરવા જ પડશે સાહેબ. તમને ગમે એવા ગુરુ કરો બાપ. હે દાસી જીવને છે 17 ગુરુ કર્યા અને છેલ્લા સાહેબ ન ભૂલતો હોય તો રવિ સાહેબ ને ગુરુ કર્યા પછી દાસી જીવન. તમે વિચાર કરો દાસી જીવન ના ઘેર ભગવાન કોમ કરવા આયા, એકનાથ ને ઘેર કોમ કરવા આયા, તુકારામ ને ઘેર કોમ કરવા આયા, ગોરાકુબા ને ઘેર કોમ કરવા આયા, સવારામ બાપા ને ઘેર કોમ કરવા આયા. આપણે ઘેર આવું પણ આપણને તો દેખાતા જ નથી. તમને શું લાગે? મારા ઘરની જ વાત કહું. મારા ઘરની જ સવારમાં 5 વાગે ઉઠવાનું, 6 વાગે આરતી કરવાની, 5 વાગે ઉઠવાનું, 5 થી 6 થી 7 વાગ્યા સુધી હું મારા મંદિરનું બધું કર્યા કરું. પાછું મારે સ્ટડી ક્યારે થાય, રિયાઝ ક્યારે થાય, શાળાએ જવાનું. એમાં પાછી ઘરની ફરિયાદો તો હોય જ. ઓય તમને બધાને ઘરવાળી કે આટલું લાવજો, કાલે મરસું ભૂલી જાવ, લાવતા નથી. સા ભૂલી જા, અગરબત્તી ભૂલી જા, પેટે ભૂલી જા. હા, અને ગણો તો લાઇટર અઠવાડિયું હેડ પણ લાઇટર. હા, મને તમારે બધું છે, મારે બધું સજ. હું તમારી બધાની પરિસ્થિતિ જોણું છું. પ્રશ્ન દરેક ઘરમાં હોય સાહેબ. એક બૂન કે તો પાછું બનવાનું વાતાવરણ. હાલો, એક બૂન ઓમ માજી બે એવી વાતો કરું મજા હે તમને. ગુરુ કરી લેજો બસ, આટલું સમજી જજો. શબરીય ગુરુ કર્યા, રામ મળ્યા. મારો રામદેવ મહારાજ બારીનાથ નો ગુરુ કર્યા સાહેબ. આ તો ગોમડે ગોમડે મારા રોમાપી નો મંદિર છે. અને મારા સદગુરુ નંદલાલ બાપા પુનાદરા વાળા તો એમ કે, મેં કીધું બાપા આ રોમાપી નો મંદિર ગોમડે ગોમડે વધતો જોઈનું કારણ હું કીધું. પછી મારા ગુરુજી મને કીધું બેટા કલિયુગ નો ભગવાન રોમો પીર છે બેટા. આખા ભારતનો જેટલો ગોમડો છે ને ગોમડે ગોમડે રોમાપીર નો મંદિર બનશે સાહેબ. કારણ કે સાહેબ વર્તમાન નો દેવ છે, વર્તમાન નો દેવ છે.